ખ્રિસ્તીનું પ્રતીક ક્રોસ નિશાન હટાવવાની ચળવળ સામે રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। ધર્માંતરણના મુદ્દા ઉપર આદિવાસી સમાજમાં ભાગલા પાડી રાજનીતિ કરાઈ રહી હોવાના આક્ષેપો। એક તરફ રાજ્યમાં આદિવાસી પટ્ટા ઉપર ધર્માંતરણને વિવાદ વકર્યો છે, ત્યારે ધરમપુરના પ્રવાસન સ્થળ મોતી કોરવડ ખાતે ખ્રિસ્તી સમાજનું દેવળ સ્થળ આસ્થાનું પ્રતીક ક્રોસ નિશાન હટાવવાની ચળવળ વલસાડ વહીવટીતંત્ર દ્વારા શરૂ થતા તેના વિરોધમાં આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ધરમપુરમાં રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ધર્માંતરણના મુદ્દા ઉપર આદિવાસી સમાજમાં ભાગલા પાડવાની કામગીરી કરી રહ્યો છે। આદિવાસી સમાજમાં તમામ ધર્મના લોકો રહે છે, જેઓને ભડકાવી ભાગલા પાડી રાજનીતિ કરાઈ રહી હોવાના આક્ષેપો આદિવાસી સમાજના નેતાઓએ કર્યા હતા। जय जोहर का नारा है। आदिवासी जोहर कोई एक व्यक्ति द्वारा फरियाद करवामां आवे छे के सुलिया डूंगर पर जे क्रोस लगाववामां आव्युं छे अने हटाववामां आवे ए बाबते अमारो सखत विरोध छे अने विरोध रजू करवा माटे आज अमे प्रांत साहेबने रजूआत करवा आव्या छे। अमारी एक ज मांगणी छे के आ जग्यामां जे क्रोस छे ए ख्रिस्ती समाजनुं आस्थानुं प्रतीक छे, एने ज हटाववानी वात केम करवामां आवे? ए ज जग्यामां अन्य देवी देवताओना पण स्थानक छे, अमने एनो कोईनो वांधो नथी। अमारा लोको ख्रिस्ती धर्म पण पाळे छे, अमारा ज लोको मुस्लिम धर्म पण पाळे छे, अमारा ज लोको हिंदू धर्म पण पाळे छे, तो पछी आ फक्त एक ज समाजने केम टार्गेट करवामां आवे छे? आवेदनपत्रमां अमारी एक ज मांग छे के आ जे क्रोस छे एने અહીં જ રહેવા દેવામાં આવે, કારણ કે આ ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક છે। અમારે કોઈનો વાંધો કે વિરોધ પણ નથી, પરંતુ આ ક્રોસને જે હટાવવાની વાત છે એની સામે અમારો સખત વિરોધ અને વાંધો છે। આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, હિન્દુ ધર્મ પણ પાળે છે અને ઘણા લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે। આદિવાસી પ્રકૃતિ પૂજક છે અને અમારા વિસ્તારમાં ઘણા સમયથી જનજાગૃતિ ન હતી। અમે પણ સોનગઢમાં 150 લોકો સાથે આદિવાસી દિવસની ઉજવણી કરેલી। આજે હજારોની સંખ્યામાં 50,000 થી પણ વધારે લોકોની સાથે આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ। અમારા વિસ્તારમાં જે ધર્માંતરણની વાત આવે છે એ અમે બિલકુલ એ વાતમાં માનતા નથી, કારણ કે અમારા વિસ્તારમાં પણ ખ્રિસ્તી ધર્મના લોકો વસે છે અને અમારા વિસ્તારમાં પણ ધર્માંતરણ થાય છે એવું નથી। લોકો સ્વેચ્છાએ જે પણ ધર્મમાં માનતા હોય, જેમની આસ્થા હોય એવી રીતે તેઓ ચર્ચોમાં પણ જાય છે, મંદિરોમાં પણ જાય છે અને ગામડાઓમાં સંપીને રહે છે। આરએસએસ આદિવાસી સમાજમાં ભાગલા પડે અને ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી રહી છે। આ આરએસએસે જો આદિવાસી વિસ્તારમાં શિક્ષણ આપવું હોય તો સારી શાળાઓ ખોલવી જોઈએ। આદિવાસી વિસ્તારમાં શાળાઓ છે તો એમાં શિક્ષકો નથી। આદિવાસી વિસ્તારમાં સારી હોસ્પિટલો ખોલવી જોઈએ, અમારી સેવા કરવી જોઈએ, પરંતુ નહીં, ધર્મના નામ પર રાજકારણ કરીને આદિવાસી સમાજમાં ભાગલા પાડવાનું આ મોટું ષડયંત્ર છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।